અવાજ નથી આવતો મારો. જીવા જીવા પૂનમ પાવ સવ સંવર સંવર રોય નિજર નિજરણા. આટલું થઈ ગયું. અચ્છા, બીજા કોઈ? જીવા જીવા પૂનમ આવા સવ સંવારોય નિઝરણા બંધો મુખો યતઃ નો તતા હુંતી નાયવા. તત્તા ત ઉપર ભાર આપવાનો. તત્તા એટલે તત્વ. તત્તા હુંતી નાયવા. નાય સાથે અધૂરો વ છે બોલવાનો. નાયવા એમ. જેટલું બોલશો એટલું તમારું નાનાવર્ણ્ય કર્મ મોહદય કર્મ તૂટતું જશે અને સમજાશે. કારણ કે હવેના દ્વાર માટે તમારી સમજણ અઘરી હશે ઈઝી, પછી તમને લાગશે અઘરું. બરાબર. ચલો બીજા દ્વાર ઉપર જઈએ. એનો અર્થ જોઈએ. દ્રવ્ય પ્રમાણે સિદ્ધ કેટલા છે? તો લખ્યું સિદ્ધના જીવો અનંત છે. હવે તમે જયારે ચોથું કર્મ ગ્રંથ ભણશો એમાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા આ બધા શબ્દો આવશે. એનો મીનિંગ આવશે કે એટલે શું? અન અને અંત એટલે જેમાં અન એટલે નથી અને અંત એટલે અંત જ ના આવે એવા અનંતા, એવા સિદ્ધો છે. એટલા સિદ્ધો છે. તો જગન્ય થી એટલે કે શોર્ટ, જગન્ય એટલે મિનિમમ. તો મિનિમમ શું કે છે? એક સમયના અંતરે અને ઉત્કૃષ્ટ થી 6 મહિનાના અંતરે એક જીવ અવશ્ય મોક્ષમાં જાય છે. આ નિયમ છે. આ કુદરતનો નિયમ છે કે એક સમયમાં હમણાં સમજો કોઈક મોક્ષે ગયું 4 ને 3, તો 4:04 ઉપર કોઈક મોક્ષે જઈ શકે. તો આ મિનિમમ ટાઈમ થયો. પણ સમજો કોઈ નહીં ગયું, આજે નહીં ગયું, કાલે નહીં ગયું, પરમ દિવસે નહીં ગયું, કોઈ નહીં ગયું, તો એનો મેક્સિમમ કાળ કેટલો? તો કે છે 6 મહિના. 6 મહિનામાં કમ્પલસરી કોઈ પણ જીવ ક્યાંથી પણ મોક્ષમાં જાય જાય અને જાય. તો ઉત્કૃષ્ટ થી 6 મહિનાના અંતરે. તો જો આપણને લાગશે આપણી ત્યાંથી તો મોક્ષ બંધ છે, તો આપણું ભરત ક્ષેત્ર છે એમ ઐરાવતમાં પણ બંધ છે. તો આ મોક્ષે ક્યાંથી જાય છે બધા? તો કે છે મહાવિદ્યા ક્ષેત્રથી. ત્યાં તો મોક્ષ 24 કલાક 365 દિવસ અને બધા જ આરામાં ત્યાંથી મોક્ષે જવાય જવાય અને જવાય. ત્યાં આપણી જેમ પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો એવું કઈ નથી. આપણી ત્યાં ભરત ક્ષેત્રમાં પહેલા આરામાં મોક્ષ બંધ હોય, બીજામાં બંધ હોય, ત્રીજામાં બંધ, માત્ર ચોથામાં ખુલે, પછી પાછું 5મા અને 6માં બંધ થઈ જાય. એટલે આપણા ત્યાંથી માત્ર ચોથા આરામાં અને બીજા બધા મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમી. તો 6 મહિનામાં તો એક જાય જ. તો તમે 6 મહિનાનો પણ એક પકડો તો આપણે કહીએ ને અનાદિકાળથી. એટલે આ બધું અનાદિકાળથી છે, એટલે ઘણા સમયથી છે. તો પછી 6 મહિનાનો બી એક પકડો તો સિદ્ધના જીવો કેટલા થઈ ગયા? આ તો 6 મહિનાની એકની વાત કરું છું. આમ બી આપણે સાંભળ્યું છે કે પુંડરીક સ્વામી, હળધર આટલા જીવો સાથે મોક્ષે ગયા. રામ લક્ષ્મણ 5 પાંડવો આટલા આટલા જીવો સાથે જે લખે છે ને મોક્ષમાં જાય છે, કરોડોનો આંકડો છે. તો આ બધા જીવો તો સિદ્ધ થઈ ગયા. તો થઈ ગયા એટલે સિદ્ધો કેટલા છે? તો કે છે અનંતા. કેમ અનંતા? કારણ કે અનંતો કાળ વીતી ગયો છે અને એમાં પણ 6 મહિને બી એક પકડો જપાનના જ છે. તો પછી કેટલા બધા સિદ્ધો થઈ ગયા એમ. અને પછીની લાઈનમાં લખ્યું એક સમયમાં જગન્યથી એટલે કે મિનિમમ એક જીવ અને ઉત્કૃષ્ટથી 108 જીવ મોક્ષમાં જાય છે. એટલે
સમજો કે મારો દરવાજો છે ઘરનો એટલો મોટો છે કે એમાં એક સાથે 108 જણા નીકળી શકે આડા. આપણે એક કે બે જ નીકળે એટલા જ હમણાં દરવાજા હોય છે ને, એટલે આપણે ઇમેજિન પણ ન કરી શકીએ. પણ મોક્ષના દરવાજામાં 108 જણા સાથે ચાલ્યા જાય. તો અહીંયા કે છે જો એવું હોય જેટલા વધારે જણા જાય એટલો ઇન્ટરવલ મોટો પડે. દાખલા તરીકે એક જણ ગયું તો બીજું તરત જઈ શકે, પણ એક મોટો આંકડો ગયો તો મોટું ઇન્ટરવલ આવે, પછી બીજા સમયે લોકો 108 ફરીથી જઈ શકે. એટલે કે એક સમય, બે સમય, 3 સમય, 4 સમય એમ ગેપ આવે. એ ગેપ પછી બીજો લોટ અંદર જઈ શકે. એટલે નાના નાના ગ્રુપ હોય તો ફટાફટ બીજો એ વધારે સમય ના જોઈએ ગેપ, પણ વધારે લોકો જાય તો તમારો ગેપ વધતો જાય. 2 સમય, 3 સમય, 4 સમય પછી તમે જઈ શકો. તો અહીંયા કહે છે કે મિનિમમ એક જીવ અને ઉત્કૃષ્ટથી 108 જીવ મોક્ષમાં જઈ શકે. પણ જો 109 હોય તો એને થોડોક વેટ કરવું પડે અને એ જીવ પાછળથી બીજા લોટમાં સિદ્ધ બની શકે. એક સાથે 108 થી વધારે સિદ્ધ ન બની શકે. એટલે આપણે જે કહીએ છીએ કે એક સાથે 5 કરોડ મોક્ષે ગયા, તો એમાં કેવું હોય કે એ જે સમય છે ને એટલો નાનો છે કે એક પલકારામાં ગયા 108, બીજા પલકારામાં ગયા, ત્રીજા પલકાર. તો એવા એક સમય, બે સમય, 3 સમય એમ અસંખ્યાત સમય ને આપણે પલકારો કરીને એમાં તો ઘણા સમયો વીતી જાય. એટલે આપણે પલકારો કરો ને આપણને લાગે 5 કરોડ મોક્ષે ગયા, પણ 5 કરોડ એક સાથે ન જઈ શકે. 108, 108, 108 એમ લોટ છે. અને એ પણ એટલા બધા લોટ જાય ને તો પણ એટલી ફાસ્ટ હોય કે આપણા પલકારામાં એ બધા મોક્ષમાં પહોંચી ગયા. તો આ બધું સિદ્ધ વિશે તમને વધારે ખબર પડે એટલી માટે ઇન્ફોર્મેશન મળે છે. એટલે દ્રવ્યથી શું કહે છે કે સિદ્ધોના દ્રવ્ય પ્રમાણ દ્વારમાં એટલું જ કહે છે કે અનંત જીવ દ્રવ્યો છે. બસ આ એક જ લાઈન તમારે યાદ રાખવાની છે, અનંત જીવ દ્રવ્યો છે. કારણ કે જીવ તત્વ તમે પહેલું જ ભણી ગયા. એટલે કાં તો દ્રવ્ય જીવ હોય અને કાં તો દ્રવ્ય અજીવ. તો આ ઘડિયાળ છે અજીવ છે, આ કપડા છે અજીવ છે, આ શરીર છે અજીવ છે, એની અંદર જીવ દ્રવ્ય છે. તો એવી રીતે સિદ્ધો જે છે, સિદ્ધ ભગવંતો એ જીવ દ્રવ્ય છે. અને પછી શું કહે છે કે અનંતા છે, સંખ્યાતા નથી. એટલે હું ગણી શકું એટલા નથી. અને અસંખ્યાતા એટલે શું કે દેવો હોય ને, દેવો આકાશના, એ લોકો આપણે ઘણું મોટા 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 કરોડ બોલીએ તો આપણે પણ બોલી શકીએ છીએ, પણ આપણે જે ન બોલી શકીએ એ દેવો બોલી શકે. પછી દેવો પણ જે ન બોલી શકે એમની જીભ પણ થાકી જાય ત્યારથી અનંત શરૂ થાય. અસંખ્યાતા તો તમે વિચાર નહીં કરી શકો ને એટલો મોટો અનંતનો આંકડો છે. તો સિદ્ધ જીવો કેટલા છે તો કે અનંતા. બરાબર. જો અનંત અનંતમાં પણ ફરક હોય. દાખલા તરીકે તમે બધા કરોડપતિ છો તો કોઈક 5 કરોડપતિ છે, 5 કરોડ વાળો ધણી છે, કોઈક 45 નો છે ને કોઈક 78 નો છે ને કોઈક 89 નો છે, પણ છો તો બધા કરોડપતિ. પણ કરોડ કરોડમાં પણ તમે જુઓ ક્યાં 5 કરોડ વાળો અને ક્યાં 85 કરોડ વાળો ફરક છે કે નથી. તો એ અનંતના તમે વાત કરો ને, કોઈક પણ વસ્તુને અનંત લાગે તો અનંત માટે પણ લખ્યું કે બધા અનંત અલગ અલગ છે. તો જે સિદ્ધના જીવો માટે અનંત વપરાયું છે એ સૌથી નાનું અનંત વપરાયું છે. અનંતમાં પણ મધ્યમ, જગન્ય, ઉત્કૃષ્ટ એવી રીતે હોય. તો કે છે કે સૌથી નાનું અનંત વપરાયું છે સિદ્ધના જીવો માટે. કારણ કે સિદ્ધના જીવો તમે જુઓ કેટલા મોક્ષે જાય છે અને આપણે નીચે કેટલા લોકો છીએ જે મોક્ષમાં નથી ગયા. તો એ અપેક્ષાએ આપણે વધી જઈએ છીએ. અને જેટલા જીવો
નિગોદમાં છે અવ્યવહાર રાશિની નિગોદ કે વ્યવહાર રાશિની નિગોદ, તો અહીંયા કે છે કે એવા જીવો છે અનંતા. આપણને એમ લાગે કે એ લોકો બહાર તો આવતા જાય છે, બહાર તો આવતા જાય છે, ક્યારેક તો ખાલી થઈ જશે. અહીંયા લખ્યા કે આટલું મોટું લોક છે, એમાંથી આટલા જ લોકો બહાર નીકળ્યા છે વ્યવહાર રાશિમાં. તો આટલું બહાર નીકળ્યા છે એટલે આમાં બધું આવી ગયું. પૃથ્વી, પાણી, અપ, દેવ, વાવ, વનસ્પતિ, મનુષ્ય, બધા દેવ, નારકી, તીરે બધા આવી ગયા. અને બીજા બધા આટલા જીવો અંદર છે, એટલે કે છે કે સિદ્ધના જીવો તો હંમેશા એમાંથી પણ આટલા જ છે. એટલે એ અનંતા આ અનંતા કરતા ઘણા 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 ઓછા છે, એમ શાસ્ત્રમાં કહે છે. થોડું ઘણું સમજાયું કે નહીં? આમ અઘરો વિષય છે, પણ જયારે ચોથો કર્મગ્રંથ કરશો ત્યારે ઈઝી થઈ જશે. કે અનંત આપણે કહીએ ને બહુ મીઠો આય, બહુ મઠ્ઠો જી કરો વ્યાખ્યા કરો આય, થોડોક મઠ્ઠો, મીડિયમ મઠ્ઠો કે અતિ મઠ્ઠો. એડી રીતે સિદ્ધતા જીવ અનંતા છે, અનંતાય પણ સૌથી નાનું અનંત છે. અને જયારે અહીંયા રહેલા જે નિગોદમાં જીવો છે એ એનાથી વધી જાય એવા છે. તમને એક આંકડો આપું, કદાચ બિલીવ નહીં કરો. સાધારણ વનસ્પતિ માટે એક વ્યાખ્યા આવી છે શાસ્ત્રમાં, સાંભળી છે કોઈએ? બટેટાની ઉપર આપણે સોય મૂકીએ, સોય, બટેટાની ઉપર સોય, અને સોયમાં જેટલું બટેટું આવે એટલું કણિયું. એ કણિયાઓમાં આ સાંભળ્યું છે કોઈએ? કેટલા જીવો હોય? કેટલા હોય? અનંતા કીએ છે. હા, પણ અનંતા એટલે કેટલા? ગણી કેમ શકીએ? હા, એટલે મેં હમણાં કીધું ને અનંતામાં પણ ઘણા છે. એટલે નાનું અનંત છે, મીડિયમ અનંત ને વધારે મોટું અનંત, એવી રીતે છે. તો અહીંયા કે છે કે આ દુનિયાના બધા લોકો ભેગા કરો, દેવ, નારકી, તિર્યક બધા, પછી પૃથ્વી કાય, આપ કાય, તેવું કાય, વાવ, બધા ભેગા કરો, સિદ્ધના જીવો પણ એડ કરો બધા, છતાં પણ અનંત કાયમાં એકમાં એવું ટોચલા પર જેટલા છે ને એ વધી જાય. માન્યમાં આવે? બેન પાછું સમજાવો ને. બધા જીવો પકડી લો અહીંયાના, એટલે કે પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાવકાય, આપણે બધા દેવો, નારકો, તિર્યંચો, બધા જીવોનું ટોટલ કરીએ આપણે, તો પણ સાધારણ વનસ્પતિનું એક જે સોય જેટલું ટીપું હોય ને, એમાં સિદ્ધના જીવો પણ એડ કરવાના. સિદ્ધમાં અનંતા છે, એ અનંતા પણ એડ કરવાના. તો પણ આ જે કણિયો છે ને, બટેટાનો એક કણિયો, એ કણિયામાં જે એક પોષણ છે એમાં રહેલા આત્માઓ એ વધી જાય. એક શરીરમાં અનંતા જીવો, એક શરીરની વાત કરું છું, ઓલા સોય ઉપર એક શરીર આવે, એ એક શરીરની વાત કરું છું, અનંતા જીવો. એટલે એક શરીરમાં આટલા બધા જીવો છે જે બધા જીવો કરતા વધારે છે. હા, હવે વિચારો અરે બાપરે. તમે, એ પછી કાંદો હોય, બટેટો હોય, લસણ હોય, એક લીલી સેવાળ હોય, એક કણિયું કહું છું, કેટલો સોયની ઉપર, એમાં તો કે છે ઘણા શરીરો આવી જાય સોય ઉપર તો. એટલે હું તો એક ગાજર બી શરીરની અંદરની વાત કરું છું, એક શરીરની અંદર અનંત આત્માઓ છે. એક શરીર, ઓલા સોય ઉપર તો કે છે કે ઘણા બધા શરીર આવી જાય એમના, એટલે એ ઘણા બધા શરીરની અંદરનો આત્માનો આંકડો ટોટલ કરો. તો કેટલા બધા વધી જાય? અને એક હવે આખું બટેટું તમે ઇમેજિન કરો. એટલે એ થોડા વારના ટેસ્ટ માટે એ ખાલી જીવોની સમજણ આપે છે ને, કે આખા વર્લ્ડના જીવ તમે ખાઓ ને તોય આની સામે એ બધા, એટલે તમે આજે આખા વર્લ્ડના ભીંડા ખાઈ લીધા, દૂધી ખાઈ લીધી, બધા ફૂલો ખાઈ લીધા, બધા ફ્રૂટ્સ, બધું બધું, બધા શાક,
તોય તમને એટલું પાપ ન લાગે જેટલું આ એક કણિયાના ભક્ષણમાં લાગે. એ બાદરની બેન, ગોદ જ કહેવાય ને બેન? હા હા, બાદરની ગોદ દેખાય છે ને તમને? સૂક્ષ્મ ની ગોદ તો દેખાય નહીં, એ હા ઠાંસી ઠાંસીને ભરેલી છે અહીંયા, પણ એ દેખાય નહીં. તમે છરીથી કાપો તો કપાય નહીં. હા, બાદરની ગોદ જ દેખાય અને કપાય. બરાબર છે. એટલે અનંત જ્યારે વર્ડ શીખશો ને એની વાત કરું છું, હા કે સીધોનો બી અનંત આવશે અને આ બટેકાના કણિયાનો અનંત આવશે ને, તો આ ગળા ગોળા નિગોદના વધી જશે. બેન કોઈ બી કંદમૂળ હોય, પછી એમાં ગાજર, કોઈ બીટ પણ કોઈ બી કોઈ પણ કોઈ પણ કોઈ પણ બધામાં સેમ. એક શરીર અનંતા જીવો વિચારો, અને એવા અસંખ્ય શરીર છે. હવે જો ત્યાં અનંતા શરીર નથી લખ્યા, બટેટાની અંદર શરીર કેટલા કીધા? અસંખ્યાતા. એટલે દેવો એને ગણી શકે, આપણે ના ગણી શકીએ. બરાબર? તો એ ગણી શકે. અને અને બેન આજે ચોમાસામાં શેવાળ થાય છે એ સૂક્ષ્મ નિગોદ છે ને? ના, એ દેખાય છે સૂક્ષ્મ હોય એટલે તો દેખાય જ નહીં. હા, એ પણ બાદર જ થઈ ને? બાદર એટલે આંખથી દેખાય બધું બાદર. બરાબર છે. બટેટામાં એમ કે છે કે એક, જો બાદર અને સૂક્ષ્મ તમે હમણાં જ નવતત્વ ભણ્યા, એટલે હજી પેલું કર્મગ્રંથ કરશો ને ત્યારે નામ કર્મ આવશે, કે એક જીવોને બાદર નામ કર્મ હોય, એક જીવને સૂક્ષ્મ નામ કર્મ હોય. બરાબર? તો બાદર એટલે દેખાય, એ જીવ દેખાય, એને નામ કર્મ છે. અને સૂક્ષ્મ એટલે દેખાય નહીં, પણ હવાય આપણને એમ થાય છે કે નથી દેખાતી, પણ એને બાદર હવા જે છે એ સ્પર્શ તો થાય છે ને તમને. વર્ણ પણ હોય, ગંધ પણ હોય, રસ પણ હોય, સ્પર્શ પણ. આ ચારે વસ્તુ છે એટલે પૂતગલ છે, અને એને પણ બાદર નામ કર્મ છે. સૂક્ષ્મ તો એવી કે ઘણા સૂક્ષ્મ ભેગા થાય તો પણ એ દેખાય જ નહીં. એને તમે કાપો તો કપાય નહીં, એને તમે બાળો તો બળે. એટલે આપણે છે ને આમ બે ગોલા કરીએ, ચાર રૂપમાં ચાર સર્કલ કરો તો એની વચ્ચે કેમ જગ્યા રહી જાય, એવી રીતે એટલા નાના નાના આપણા આકાશ પ્રદેશ છે એની વચ્ચે ઓલી સૂક્ષ્મ નિગોદ ઈ ગાળામાં રહી જાય, કે હમણાં તમે ગમે એટલી તલવાર દરેકે દરેક આકાશ પ્રદેશ ઉપર મારો ને તોય ઓલી વચ્ચે રહી જ જાય સૂક્ષ્મ જીવો. એ તો આપણે મારવાથી ન બટેટાને બળે, બાળવાથી ન બળે, અને એને ખાલી ભાવ હિંસા થઈ શકે. હું કહું ને મળે જીવ કે મારી લાડા ખપે, ત્યાર મુझे બોલે થી મુझे અંદર ભાવ હે કે હું સૂક્ષ્મ કે પણ મારી વજેલા ઈચ્છાથી, અને ત્યારે જ મુકે સૂક્ષ્મ જો દોષ લગી શકે. તો બેન આપણે બટેટાને સમારીએ તો આપણે સમારીએ ત્યારે સમારાય નહીં, એના કટકા એટલે એ તો એ બાદર નહીં છે એ ને, જીવો. બાદરની વાત જ નથી, સૂક્ષ્મની વાત છે. પણ બેન એ જીવો આપણને દેખાય ક્યાં છે? બટેટું દેખાય છે, પણ અંદરના જે તો સૂક્ષ્મ એ જીવો જીવો આટલા બધા. એટલે તો ત્યાં ડેફિનેશન છે કે એ જીવોના ઘણા શરીર ભેગા થાય ત્યારે એક પોર્શન તમને દેખાય, એટલે દેખાય તો છે ને એટલે બાદર. અચ્છા, સૂક્ષ્મની વ્યાખ્યા છે કે ઘણા શરીરો ભેગા થાય તો પણ ન દેખાય, એટલે સૂક્ષ્મ. બરાબર? એટલે ઘણું શીખવા જેવું છે, જાણવા જેવું છે, સરસ છે. તો ભણજો બધા એન્ડ સુધી. ચલો એમાં હવે આપણે ક્ષેત્રદ્વાર જોઈએ. તો ક્ષેત્રદ્વાર પણ 47મી ગાથામાં છે, સેકન્ડ લાઈનમાં છે કે લોઘસ એટલે લોકના અસંખ્ય જે અસંખ્યાતમાં ભાગે ભાગમાં ઇકોય એક અને સર્વ સિદ્ધો હોય છે. હવે એને સમજીએ. તો એક સિદ્ધની અવગાહના એટલે કે હાઈટ જગન્યથી 1 હાથ 8 અંગુલ હોય છે. જગન્યથી 1 હાથ એટલે શું છે? એનો અર્થ શું થયો કે મિનિમમ કેટલો જઈ શકે મોક્ષમાં એની હાઈટ છે. હવે આપણે જોઈએ કે હમણાં આપણે મોક્ષમાં નથી જઈ શકતા, બરાબર? તો આપણું એક એક્ઝામ્પલ આપું છું કે સમજો મારી હાઈટ 500 ધનુષ્ય છે, તો સિદ્ધ બનવું ત્યારે ત્યાં મારી હાઈટ 500 ધનુષ્ય ન, એ કોમ્પેક્ટ કરવી પડે. કેટલી કોમ્પેક્ટ કરવી પડે?
કે સમજો 3/3 હોય કોઈક વસ્તુ, તો 2/3 મોક્ષમાં જાય, 1/3 ન જાય. 1/3 ન જાય એટલે 3 રૂપિયા હોય ને, તો 2 રૂપિયા મોક્ષમાં જાય, 1 રૂપિયો ન જાય. મારી હાઈટ 3 ફૂટ છે, તો 2 ફૂટ મોક્ષમાં જઈ શકું, 1 ફૂટ ન જઈ શકું. 2/3 જાય, 1/3 ન જાય. એનો અર્થ શું કે આ પોલાર છે. જ્યાં જ્યાં ખાલી જગ્યા છે એ બધાને આત્મપ્રદેશને મારે ભેગું કરવાનું છે, પિંટ બનાવવાનું છે, ઘાટો. તમને મેં એક વખત પહેલા એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે આટો બાંધો અને આમ તમારા ત્રાસમાં પડ્યો હોય, પણ હવે ફ્રીજમાં રાખવું હોય તો તમે શું કરો? આવી રીતે રાખો કે જરાક દાબી દાબીને ગોલો કરો અને પછી જે નાનું થઈ જાય એને નાના ડબ્બામાં મૂકી દો. તો એવી રીતે આપણો જે પ્રદેશ છે એમાં ફેફસા પાસે સ્પેસ છે, પેટમાં સ્પેસ છે, આંતરડા પાસે. તો આવા આકાશ પ્રદેશ સિદ્ધપણામાં ન જાય. એટલે તમારે શું કરવા પડે? એને ઘટ્ટ કરવા પડે. એ ઘટ્ટ કરો એટલે 1/3 ભાગ ઓછો થઈ જાય, એટલે 2/3 ભાગ મોક્ષમાં જાય. તો કેટલું મોક્ષમાં સમજો આટલી જ જગ્યા છે. તો 500 ધનુષ્યથી મોટા વાળા અગર કોમ્પેક્ટ પણ કરે પોતાના શરીરને, તો એ જેટલા પ્રમાણમાં કોમ્પેક્ટ થાય એટલી જગ્યા સિદ્ધશિલામાં નથી. એટલે ઓલી આમ રાઉન્ડ જે સિદ્ધશિલા છે સ્ફટિકની બનેલી, એને ટચ કરીને જીવો ન હોય. ઉપર એક લાઈન છે, ઇમેજિન કરો, એ લાઈન સુધી ધર્માસ્તિકાય છે. તો આપણે એ અધર્માસ્તિકાય શીખ્યા હતા કે જીવને ગતિ કરવામાં સહાય કરે. તો એ સહાય કરનારો ધર્માસ્તિકાય આ લાઈન ઉપર પૂરો થઈ જાય છે, અહીંયા સુધી છે, અહીંયા નથી. તો અહીંયાથી જે આત્મા મોક્ષ ગયો એ 1 સેકન્ડમાં અહીંયા પહોંચી ગયો. 1 સેકન્ડમાં પણ નહીં, 1 સેકન્ડ ઉપર અહીંયા પહોંચી ગયો. તો એનાથી આગળ એને જઈ શકીએ છે, પણ ધર્માસ્તિકાય નથી. હવે તમને ઓલું અજીવ તત્વ અહીંયા કામ આવશે કે ધર્માસ્તિકાય એની આગળ નથી, તો આ આત્મા અહીંયા અડીને રહેશે, નહીં કે અહીંયા રહેશે. સિદ્ધશિલા ઉપર નથી રહેવાનો, અહીંયા રહેવાનો છે. એટલે સમજો કે કોઈ નાનું બટુક માણસ હોય તો એ અહીંયાથી આટલું રહે, અને લાંબો હોય તો અહીંયાથી આટલો રહે. તો એનું નીચેના ભાગ બધાના અલગ અલગ છે, ઉપર બધાનું ઇક્વલ છે. ખ્યાલ આવ્યું? એટલે તમારી ઉપર સ્ટ્રેટ લાઈન કરવાની હોય સિદ્ધશિલામાં કે બધા અહીંયા અડીને રહેલા છે બધાના આત્મા. નીચે તો કોઈ ઊભો હોય, સમજો કે આદિનાથ પ્રભુના સમયમાં મોક્ષમાં ગયા છે 500 ધનુષ્ય વાળા, તો એમને કેટલી અવગાહના સિદ્ધશિલા પર જોઈશે? તો એ કોમ્પેક્ટ કરશે તો 333 ધનુષ્ય એમનું કોમ્પેક્ટ થશે. અને હમણાં જે મહાવીર સ્વામી ગયા એ કેટલું કોમ્પેક્ટ કરશે? તો એમને આપણે 6 કે 7 ફૂટ લઈએ તો 5 ફૂટ જેટલા એ મોક્ષમાં જઈ શકે. તો આવી રીતે એ 5 ફૂટના આમ હોય ઉપરથી, ને ઓલા આદિનાથ આમ હોય ઉપરથી. ઉપર બધા ઇક્વલ હોય, નીચે બધાનું અલગ અલગ. સમજાયું બધાને કે રિપીટ કરું? તો બેન એમનો જે આત્મપ્રદેશો સંકોચાય તો પછી આકાર કેવો રહે એમનો? જો બેસીને મોક્ષે જાય તો એ બેસેલા જ હોય, ઉભા રહીને મોક્ષે જાય તો ઉભા રહેલા હોય, સુઈને મોક્ષે જાય તો સુતેલો આત્મા પ્રદેશ હોય ત્યાં. એટલે એવા જ આકાર પ્રમાણે હોય, દેહના આકાર પ્રમાણે હોય. હા, જે પ્રમાણે અંતિમ ઘડી હોય ને એવા જ આત્મા પ્રદેશ ઉપર હોય. અચ્છા. પણ અનંત કેવી રીતે આવી શકે એમ સવાલ થાય. તો એક રૂપમાં શાસ્ત્રમાં લખ્યું કે તમે એક બલ્બ ચાલુ છે તો એ બલ્બનો પ્રકાશ એ રૂપમાં છે. પછી તમે 2 લગાડો, 10 લગાડો, 100 લગાડો, 1000 લગાડો, લાખ લગાડો, બધાનો આત્મા પ્રદેશ એમાં આવતા જાય કે ના આવતા જાય? તો એવી રીતે અનંત આત્મા પ્રદેશ હોય ને તો પણ 1-2 જમા આવી જાય, કારણ કે એમની પાસે શરીર નથી, શરીરને જગ્યા જોઈએ. તો એવું નથી, પણ કેવડી હોય એ જોઈ શકી કે અહીંયા મહાવીર સ્વામીનો આત્મપ્રદેશ છે, અહીંયા તમે ઓલી જગ્યા ઉપર જ ઉભા રહો તો એક્ઝેક્ટ ઉપર તમને એમના આત્મપ્રદેશો દેખાય, એમને દેખાય, આપણને ન દેખાય. એટલે તો આપણે એમના ચ્યવન કલ્યાણકોને જે છે ભૂમિઓ અને નિર્વાણ સૌથી વધી જાય, કારણ કે ત્યાં ઉપર હમણાં એ સિદ્ધ સ્વરૂપે છે, હાજર છે.
એટલે બેન આપણે હમણાં સમેત શિખર ગયા હોઈએ તો સમેત શિખર આપણે બધે જ્યાં જ્યાં આપણે પ્રભુજીને નિર્વાણ ભૂમિ છે ત્યાં બધે પગલા છે તો આપણે ઈ જગા પર ઉભા હોઈએ અત્યારે તો ઈ જ જગાથી એક્ઝેક્ટ ઉપર સિદ્ધશિલા પર એક્ઝેક્ટ એમનો ઉપર, આત્મા એક્ઝેક્ટ બિરાજમાન હોય ઉપર, યસ યસ યસ. તો તમે વિચારો કે આપણે શા માટે મોટી યાત્રા કહી છે, કે શા માટે એમને પગે લાગીએ છીએ, કે તમે જે શરીર તમારાએ જે ત્યાં વર્ગણા ગ્રહણ કરી તો ઈ શુદ્ધતા હમણાં તમારી પાસે છે અને તમને હું સ્પર્શ કરું તો મારી અંદર પણ એ આવે. પણ એમ તો બેન એટલે જ દરેક ભૂમિ ભૂમિ પરથી મોક્ષે તો ગયા જ હશે ને લોકો. હા, તો એક પણ જગ્યા એવી નથી કે જ્યાંથી કોઈ મોક્ષ ગયો નથી. આ તો ખાસ તમારે ઈ જગ્યા ઉપરથી કોઈ નિર્વાણ પામ્યું હોય, ખબર હોય કે ત્યાં જ ઉભા રહો તો તમને એ જ આત્મ પ્રદેશની સ્પર્શના તમારા શરીરને થાય એમ. જેવી રીતે કે ગિરનાર એ તો ઉપરની થઈ. ટોચ પર જાઓ તો નેમિનાથ પ્રભુનું નિર્વાણ ત્યાંથી છે તો ત્યાં તમને મળે. તો જે પણ દીક્ષાર્થી હોય એમને કમ્પલસરી ત્યાં જવું જ પડે એમના જેવો વૈરાગ્ય લેવા માટે. બેન ત્યાં સ્થિર હોય કે ત્યાં સ્થિર હલન ચલન સ્થિર હોય? સ્થિર. એ ભૂમિ પરથી ઉપર ગયા એટલે આપણને એ પવિત્ર ભૂમિ ગણીને આપણે ત્યાં જઈએ ને દર્શન કરવા. આમ તો હા. એ તો ઉપર સિદ્ધ થઈ ગયા છે એટલે એ ઉપર ગયા છે અહીંયાથી નીચેથી સિદ્ધ ઉપર ક્ષેત્રમાં. સુધી છે, માત્ર ઉપર નથી. નીચે અચ્છા, સુધી એમના રજકણો છે એમ, આત્મ પ્રદેશો છે. એટલે ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં હમણાં એ છે ત્યાંથી નીચે મનુષ્ય અહીંયા લોક સુધી. સુધી પણ હા એમના હા, આત્મ પ્રદેશો હજી છે પણ અને ત્યાં પણ. કાયમ રે. હા, કાયમ રે. એટલે 24 અચ્છા, 24 24 24 એનું બધું કાર્ડ બતાવ્યું છે એટલે દરેક શાસ્ત્રમાં. તીર્થંકર ભગવાન. હા, કેટલો ત્યાં ઘસારો છે ધસારો છે એ પ્રમાણે હોય. હમણાં તો બેન તમે વિધિ બી એટલે જ્યાં ચોવીસી માં બેઠા છો ત્યાંથી એ મોક્ષે ગયા જ છે. શું કહ્યું બેન? આપણે પણ હમણાં જ્યાં બેઠા છીએ તેની ઉપર સિદ્ધશિલા તો હા, છે જ ત્યાંથી ને. પણ. હા, 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 આપણે કહીએ આપણને કોઈ જોતું નથી, આપણે કોઈ પણ કામ કરી શકીએ તો આપણી ઉપર પણ સિદ્ધ ભગવંતો તો છે જ. આ બધું શીખો ત્યારે છે જ. તમારું હા, માઇન્ડ કન્વર્ટ થાય ને. બરાબર છે. નહીં તો આપણી ઉપર સીધો તો છે જ પણ આપણે ક્યાં એમની ગણકારના કરીએ છીએ. બેન નેક્સ્ટ બરાબર. 24 માં પાછા કોઈ બી બની શકે કેન્દ્રીય બેન તો એટલે પાંચ ઇન્દ્રિયોમાંથી આવતી 24 માં પાછા એ લોકો આપણી જેમ જે તિર્યંજો હમણાં છે ને પંચેન્દ્રિય પણ મેળવે, સંગની પણ મેળવે તો થઈ શકે. ના સિદ્ધ ભગવાન તો પાછા નીચે ના આવે આવતી 24 માં, એમ કહું છું. ના ના એ હવેનો દ્વાર આવે છે એના ઉપર જ છે કે આવી શકે કે નહીં એમ. બરાબર, હમણાં આટલા પર સમજો કે દ્રવ્યથી તમે સમજ્યા કે અનંતા છે અને ક્ષેત્રથી સમજો તો 1 હાથ 8 અંગુલ મિનિમમ અને જે 1 છે ને એ 1 3 3 હાથ છે અને 1 3 3 ધનુષ્ય, નહીં 3 3 3 ધનુષ્ય આવે છે. જો ધનુષ્યમાં તમે કાઉન્ટ કરો તો 3 3 3 ધનુષ્ય હોય એટલી હાઈટ સિદ્ધશિલામાં છે અને નીચેના ભાગને કોઈ અડીને ન રહે. નીચે આખી સિદ્ધશિલા જે છે એ સ્ફટિક રત્નોની બનેલી છે. તો તમને કોઈ મારા સાહેબ ક્યારેક પ્રશ્ન પૂછે કે તમે સિદ્ધશિલામાં જઈ આવ્યા છો તો કેવા, હા આપણે બધા જઈ આવ્યા છીએ. એમાં સ્ફટિક રૂપે, કારણ કે ઘણા જણા એમ બોલે સિદ્ધશિલામાં જવું છે, સિદ્ધશિલામાં જવું છે. અંતિમ વખતે આ ઈચ્છા હોય તો તમે સિદ્ધશિલામાં એ સ્ફટિકમાં જન્મી ત્યાં કાર્ડ પૂરો કરીને પાછા નીચે આવી જાય. એટલે શું બોલવું એ તમને ખબર પડે કે સીધ શિલામાં જવું છે કે સિદ્ધ થવું છે એમ. એટલે બેન જે ઉત્કૃષ્ટ અવગાના હોય ને જ્યારે સિદ્ધ થાય ત્યારે એમની અવગાના મનુષ્ય રૂપે ઉત્કૃષ્ટ હોય તો એ પણ ત્યાં સમાઈ જાય ને સિદ્ધ ક્ષેત્રમાં. એટલે સિદ્ધ જુઓ, શિલાથી ઉપર હા અને એટલે હા ઋષભદેવ હતા ને એમની માતા મોક્ષમાં જઈ શક્યા પણ એમના પિતા ન જઈ શક્યા. એમની હાઈટ 550 ધનુષ્ય હતી.
અચ્છા, એટલે 500 ધનુષ્યથી ઉપરવાળા ન જઈ શકે ને? હા, અને અચેરું છે કે 525 વાળા મરુ દેવા ગયા કોમ્પેક્ટ થઈને. તો એ અચ્છેરું છે. અચ્છા, એટલે એ તો એમનું અચ્છેરું એમ પણ થાય ને કે એ અતીર્થ, જ્યારે હા, હજી એ બધું તો તીર્થની છે જ, સ્થાપના. પણ આ પણ છે હમ એમ કે એ 550 વાળા પિતાજી નહીં જઈ શક્યા, વિચારો. એટલે એમનાથી આગળ આગળના જે સમય છે ને, પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, એ તો હજી મોટા હતા, તો એ લોકો હાઈટ હા, પ્રમાણે પણ મોક્ષમાં ન જઈ શકે. અને અચ્છા, હવે આપણા પછી જે નાના આવે છે તો એ પણ ન જઈ શકે, એ લોકો એકદમ નાના છે એની માટે. હવે જે પછી છઠ્ઠા આરામાં તો આપણે જોઈએ છીએ એક હાથ, તો એક હાથનું કોમ્પેક્ટ કરો તો કેટલું રહે, હવે એ કેટલું જાય મોક્ષમાં. મિનિમમ પણ તમને એટલે બતાડ્યું ને કે મિનિમમ કેટલું હા, જોઈએ, એક 1 હાથ ને હાથથી 8 અંગુલ. 1 હાથ અને 8 અંગુલ. તો એ તો એમનું થાય નહીં કોમ્પેક્ટ. પણ એ બેન, આ નિયમ જ છે કે કોઈ આ કારણ છે નિયમ જ એની છે. પાછળ? ત્યાં એટલામાં જ અચ્છા, ધર્માસ્તિકાય છે ને, જે આમ સિદ્ધશિલા છે ને સ્ફટિકની બનેલી, અને ઉપર હા, ધર્માસ્તિકાય, એમની વચ્ચે જગ્યા જ એટલી છે. એમ રાઉન્ડ, અને ઉપર આ, નીચે તો 12મો દેવલોક અચ્છા, છે. હા, એટલે એનાથી વધારે હાઈટ વાળા જાય તો પછી સિદ્ધશિલાને ટચ થાય એટલે ન જઈ શકે. હા, હા, અને જે પણ સિદ્ધ ક્ષેત્રમાં જે સિદ્ધ હોય એ મેક્સિમમ હાઈટ વાળા હોય તો પણ સિદ્ધશિલાને ટચ ન થાય ને? ના, ના, હા, એટલી હાઈટ તો કીધી જ છે ને એમને, પોસિબલ છે. બરાબર. હા, બેન, તમે કીધું કે ઓલું સ્ફટિકમાં જન્મ થઈને પાછા આવે, એટલે કે અહીંયાથી શું પૃથ્વીકાયનો જન્મ આપણો હા, એમાં ગણાય પૃથ્વીકાય, પછી? બસ એકેન્દ્રિય, તમારું પુણ્ય એકેન્દ્રિયનું છે, અને તમારી ઈચ્છા છે મોક્ષમાં સિદ્ધશિલામાં જવાની. તો બંને મળે તો હા, એ સિદ્ધશિલામાં તમે સ્ફટિક રૂપે જન્મ થાય ને પછી નીચે આવો એમ. અચ્છા, એટલે મોક્ષ પદ તમને ન અહીંયા મળે, ખાલી ભગવાનના એઝ અ દાગીના પૃથ્વીકાય. ગમતા હોય તો દાગીનામાં જન્મ થઈને પાછા આવું. જ્યાં જ્યાં હોય ને, ભગવાનના ફૂલ ગમતા હોય, ભગવાનનો પક્ષાલ ગમતો હોય, તો એ બધામાં જન્મ થઈને પાછા આવ્યા. એટલે કીધું કે એટલી બધી એમાં આસક્તિ નહીં રાખો. ઓલી ભારતીબેન ખड्डाનું જે ગીત છે સવારના પક્ષાલમાં બોલાય છે, તો એમાં પણ કહે છે કે હું છું પંચેન્દ્રિય ને ચાહું એકેન્દ્રિય બનવા, તો એ નહીં બોલવાનું, કારણ કે એકેન્દ્રિયનો ભાવમાં અનંતો કાળ હા, બહાર નહીં નીકળી શકો. તો ત્યાં અનિન્દ્રિય બોલવાનું છે કે હું ચાહું અનિન્દ્રિય બનવા. અનિન્દ્રિય એટલે ઇન્દ્રિય વગરનો સિદ્ધનો જીવ એમ. હા, કારણ કે એ વસ્તુ બોલતી વખતે એ જ વિચાર આવે કે આપણે કેમ એમ વિચારીએ છીએ કે આપણે પાછા એકેન્દ્રિય પદમાં જઈએ કરીને, કે પ્રભુજીના સ્પર્શના માટે ખાલી હા, લઈએ. હા, પણ એ ભારતીબેન મારી નોટ્સ લેતા હતા અને અમારી ચર્ચા થતી હતી ને, એટલે તમે થોડુંક પણ જો ઓછું ભણ્યા હો ને તો તમારું મિસ્ટેક થઈ જાય. એટલે એમણે જે એકેન્દ્રની સારી ભાવનામાં વાત કરી કે હું પગપરનું બનવું, પણ એના કરતા પંચેન્દ્રિય બનીને મોક્ષમાં જાઓ ને, કેમ તમારે નિમિત્તનું એટલું વળગણ છે કે નિમિત્ત હું બનું. નિમિત્ત પાસે કેમ જવું છે? તમે પોતે જ મોક્ષમાં જઈ શકો એવા સક્ષમ હો તો એમ. એટલે દાદરા મને ગમે તો દાદરાને છોડીશ તો ઘરમાં જઈશ ને, તો દાદરાને છોડવાનું જ ન ગમે તો ચાલે મને? એટલે ભગવાનને પણ છોડવા પડે, ગુરુને પણ છોડવા પડે, જ્યારે આપણી અંદર ઉપાદાન તૈયાર થઈ જાય ત્યારે, પણ હમણાં નહીં. બે ઓલું શું વર્ડ બોલવાનો તમે પાછું બોલજો ને એના ઓલું. અનિન્દ્રિય, હું ચાહું બનવા, અનિન્દ્રિય. અનિન્દ્રિય. અનિન્દ્રિય એટલે સિદ્ધના જીવો, ઇન્દ્રિય વગરના. બરાબર? ચલો, એનો ફોટો પણ હું મોકલીશ. સિદ્ધશિલા 45 લાખ યોજન છે, કેવી રીતે બધાને ખબર છે? નહીં તો લઈશું થોડુંક નેક્સ્ટ ભાગમાં. હવે જે તમને સમજાશે ને તમારા ક્ષયક્ષમના કારણે સમજાશે. હું તો બધાને સરખું સમજાવીશ, પણ તમને ન સમજાય તો હજી વધારે વિનયનો આ વીકમાં પ્રેક્ટિસ કરજો, કે જેથી આગળ આવનારો જે પદાર્થ છે એ થોડોક ટફ છે તો તમને સારી રીતે સમજાય. બરાબર? એટલે એમાં મારું કઈ જ નથી. સમજાય તો તમારા ઉપર દેવ ગુરુ પસાય થાય તો તમે સમજી શકો એવા વિષયો છે. તો જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ ધ્રિનમ જયતિ શાશ્વતમ. નેક્સ્ટ વખતે ગાથા આભાર બેન. નંબર
48 અને પહેલી ગાથા બધા પાકી કરી આવજો, બરાબર? એમાં 3 દ્વાર છે અને સમજાવતા થોડીક વાર લાગશે, તો જોઈએ. હાજી બેન. હા, સાતામાં રહેજો બેન. આભાર. દેવગુરુ પાસે હમણાં કોઈને ન સમજાયું હોય તો પૂછો, મારી પાસે અડધી મિનિટ છે, બોલો. સમજાયું બધાને સીધું સીધાનું? સમજાયું કે છે બેન. ક્યાં અસંખ્ય શબ્દ આવે છે, ક્યાં અનંત આવે છે, આપણે હજી એક વખત લઈશું. કારણ કે આ પાછું ને જીવ તો કેટલા મળે, અનંત ઉના, અનંત નથી જીવ. આપણા જે મનુષ્ય છે તો સંખ્યાતા છે, અસંખ્યાતા પણ નથી. તો અસંખ્યાતા શાસ્ત્રમાં ક્યાં આવે છે? દ્વીપ સમુદ્ર અસંખ્યાતા છે, અનંત નથી કહેતા, કાઉન્ટેબલ છે, અસંખ્યાતા. અને પછી અનંત માટે જ્યાં અનંત શબ્દ આવે ત્યાં અનંત જ વાપરવાનું, જ્યાં સંખ્યાતા આવે સંખ્યાતા, અસંખ્યાતા આવે. નેક્સ્ટ ટાઈમ મને યાદ કરાવજો, સંખ્યાતા